ક્વિક માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું કુદરત ગોળનો ઉપયોગ કરીને દરેક ગુજરાતીના ઘરમાં બનતી ગોળ પાપડી માત્ર 5 મિનિટમાં। તો તેને બનાવવા માટે એક માઇક્રોવેવ સેફ બોલમાં અડધો કપ ઘી લઈ 1 મિનિટ માટે માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર માઇક્રોવેવ કરી લઈએ। 1 મિનિટ બાદ બોલને બહાર લઈ તેની અંદર પોણો કપ ઘઉંનો લોટ નાખી મિક્સ કરી લઈએ અને માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 3 મિનિટ માટે રાખી દઈએ। 3 મિનિટ બાદ બોલને બહાર લઈ અને હલાવી લઈએ। એકદમ સરસ શેકાવાની સુગંધ ચાલુ થઈ ગઈ છે। ફરીથી 1 મિનિટ માટે સારી રીતે શેકવા માટે બાઉલને માઇક્રોવેવ કરી લેશું। 1 મિનિટ બાદ આપણો લોટ શેકાઈને રેડી છે। તેની અંદર હાઇજીનિક અને ઓર્ગેનિક રીતે બનેલો કુદરત ગોળ આપણે નાખીશું। આ ગોળની ખાસિયત એ છે કે તેમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં તેને સેટ કરવામાં નથી આવતો, પરંતુ માટીના બોલમાં તેને સેટ કરવામાં આવે છે। આ ગોળ તમે નાના બાળકોને પણ ખવડાવી શકો છો। તો ગોળને લોટમાં સારી રીતે મિક્સ કરી થાળીની અંદર આપણે ઠારી લઈએ અને સ્પેચ્યુલાથી એક સરખું પાથરી દઈએ। ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ, ટોપરાનો ભૂકો લઈ ગાર્નિશ કરીએ। થોડી વાર ઠરે એટલે કાપા પાડી કટ કરી લઈએ। તો તૈયાર છે બિગનર્સ પણ બનાવી શકે એવી સરળ રીતે માત્ર 5 મિનિટમાં ગોળ પાપડી।